ડિંડોલી વિસ્તારમાં પહોંચ્યું। ભેસ્તાન આવાસમાં 4 જેટલા ગંભીર ગુનાના આરોપી ફિરોઝ ખાને ગેરકાયદેસર બનાવેલી ઓફિસ પર બુલડોઝર ફરી વળ્યું હતું। રાજ્યમાં ગુનાખોરી માથું ઉચકતા જ સરકારનું ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું હતું અને 100 કલાકમાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા હતા। આ મામલે 100 કલાક વીતી ગયા બાદ સામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આજે ભેસ્તાન આવાસ સી બિલ્ડિંગના પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે 4 જેટલા ગંભીર ગુનાના આરોપી ફિરોઝ ખાને બનાવેલી ઓફિસ પર બુલડોઝર ફરી વળ્યું હતું। આવાસમાં પોતાનો ધાક જમાવતા ફિરોઝ ખાનની હવા નીકળી ગઈ હતી। આજે ડિંડોલી પોલીસ અને મનપા દ્વારા ગેરકાયદેસર ઓફિસનું ડિમોલિશન કરાયું હતું। આજરોજ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। એસએમસીને આ વસ્તુની જાણ કરવામાં આવી કે અહીંયા ફિરોઝ ખાન નામનો એક વ્યક્તિ છે કે જેણે પોતે એસએમસીના જે પાર્કિંગ હોય છે આવાસના પાર્કિંગમાં પાર્ટીશન કરી અને પોતાની ઓફિસ બનાવી લીધી હતી। આ ઉપરાંત પોતાના ઓફિસની સામે એક ઝૂંપડું પણ બનાવી લીધું હતું અને અહીંયા બેસીને ગેરકાનૂની કામો કરતો હતો। એના વિરુદ્ધ એમડી જેવા ડ્રગ્સના કેસો થયેલા છે। આ ઉપરાંત મારામારી, ધાક ધમકી આ પ્રકારના ગુનાઓ પણ નોંધાયેલા છે। આ જે વ્યક્તિ છે ફિરોઝ ખાન, એના વિરુદ્ધ જે પણ ફરિયાદ આપશે એના ઉપર અમે ચોક્કસ કાર્યવાહી કરીશું। અત્યારે ફિરોઝ ખાન અહીંથી જતો રહ્યો છે, અમે એની જાંચ પડતાલ કરીએ છીએ। એને જે પ્રોપર્ટી વસાવી હશે એ પ્રોપર્ટી વિશે પણ અમે તપાસ કરીશું કે જો એમાં કંઈ પણ ગેરકાયદેસર મળશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। શું મેસેજ આપશો ગુનેગારો? એક જ વસ્તુ છે, જે પણ ગુનેગારો લોકોને પરેશાન કરી, આસપાસના લોકોને હેરાન કરી અને પોતે હવે પોતાના ગેરકાયદેસર કામો કરે છે એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે આપ જોઈ શકો છો કે જે ફિરોઝ ખાન છે પોતે અહીંના લો ઇન્કમ ગ્રુપવાળા ખૂબ ગરીબ પ્રકારના લોકો છે જે આર્થિક સ્થિતિ જેમની સારી નથી, આ લોકોની આસપાસ રહી એ લોકોને દબામણી કરતો હતો, હેરાન કરતો હતો। આ બધી વાતો પોલીસને મળી હતી, જે અનુસંધાને કાર્યવાહી કરવામાં આવી।